સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના તખતગઢ ગામમાં પ્રથમ નવરાત્રિના દિવસે જ જિલ્લાના વડા કલેક્ટર નૈમેશ દવે ઉપસ્થિત રહ્યા। તખતગઢ ગામ કચ્છ કડવા પાટીદાર ધરાવતા ગામ છે, ત્યાં પ્રથમ નવરાત્રિમાં જિલ્લાના વડા કલેક્ટર નૈમેશ દવે સજોડ ઉપસ્થિત રહ્યા હતા અને મા અંબેની આરતીનો લાભ લીધો હતો। ત્યારે અન્ય આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો। તખતગઢ ગામની વડીલોની પરંપરા મુજબ પ્રથમ મહિલાઓ બાદમાં પુરુષો ગરબે ઘૂમે છે અને માતાજીનો રાજીપો આશીર્વાદ મેળવે છે। આ પરંપરા હજી પણ અવિરત ચાલી રહી છે। ત્યારે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે। માં જગદંબાની આરાધનાનો 9 દિવસનું પર્વ છે। હું સમગ્ર સાબરકાંઠા જિલ્લાવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવું છું। આજે અહીંયા તખતગઢ મુકામે નવરાત્રિના પ્રથમ દિવસે માની આરતીનો લાભ મળ્યો છે। સર્વે સુખી થાય, સમૃદ્ધ થાય અને દીર્ઘાયુ થાય તેવી સૌને પ્રાર્થના, માતાજીને પ્રાર્થના। શ્રી તખતગઢ યુવક મંડળ દ્વારા આયોજિત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની પ્રથમ નવરાત્રિમાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબજી પધાર્યા ને અમારું આંગણું પાવન કર્યું, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। એવા હિતેશભાઈ અમારા સામાજિક અગ્રણી પીપળી કંપાવાળા પધાર્યા। ડૉક્ટર બિપિનભાઈ જે અમારા ગામના છે તે પધાર્યા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ને મા જગદંબા સર્વેનું કલ્યાણ કરે તેવી હું એના માટે પ્રાર્થના કરું છું।